કે એ સંત હતા બહુ જ અવધૂતી. ક્યારેક તો આભૂષણ પહેરીને ફરે અને ક્યારેક ઉતારીને લંગોટી પર આવી જાય. ક્યારેક તો ખીરને પૂરી ખાય અને ક્યારેક તો ચણા ખાય અને મસ્ત રહે, એકદમ આનંદિત. કોઈ દિવસ એમના ચહેરા પર શિકન નહીં જોઈ. ક્યારેક તો રાજાના દરબારમાં જતા રહે તો ક્યારેક કોઈને દાટ ચડાવી મૂકે, ક્યારેક કોઈ સાથે બહુ જ પ્રેમથી વાત કરે. બહુ જ અજીબો ગરીબ પ્રકારના અવધૂત હતા. તો એક શેઠ એમને દરરોજ જોતો કે આ વિચિત્ર પ્રકારના માણસ છે, પણ તેમ છતાંય એની પાસે કશું જ નથી. એ કપડાં નથી પહેરતો, શરીરે લંગોટી બાંધે છે, તેમ છતાંય એ કેટલો આનંદ મારે છે. અને હું તો શેઠિયો છું, મને તો ઘરમાં હિંચકો છે ને સૂવા માટે બેડે છે અને બેસવા માટે સોફાએ છે, તોય અમે જેટલા દુઃખી છીએ આ સંત પાસે તો કશું જ નથી. આમ ફૂટેલી કોળી પણ નથી, તોય કેટલા મોજમાં છે. સાધન છે પણ સાધના નથી. જેટલા જેટલા સાધનોનો વિકાસ થયો, મનુષ્ય એટલો એમનો ગુલામ થયો. ખેર, આનંદનું પ્રમાણપત્ર જોઈએ તો શું કરવું જોઈએ? પેલા શેઠે વિચાર કર્યો. શેઠે જોયું કે આ જે સંત છે તો કપડાં નથી પહેરતા તોય મોજમાં છે, ને પહેરે છે તોય મોજમાં છે, ને ખાવા મળે છે તોય મોજમાં છે, નથી મળતું તોય મોજમાં છે. એકવાર મારે એમની પાસે જવું જોઈએ. સંત સેવી હતો શેઠ, એટલે જ આવો વિચાર આવ્યો. શેઠ ગયો સંત પાસે અને પોતાની ગાદી પરથી ઊભો થઈને સંતને બેસાડ્યો. જ્યારે સંત ઘરે આવે તો ઊભા થઈને સન્માન કરવું જોઈએ. પોતાની ગાદી આસન પાથરીને બેસો, પાવન થાય. આપ પધારો મહારાજ, બિરાજો, બિરાજા. કે મને એક પ્રશ્ન છે મનમાં, હું પૂછું? પૂછો. શું પ્રશ્ન છે? કે તમે કપડાં વગરના હો તોય તમે મોજમાં હો, તમે કપડાં પહેરો તોય મોજમાં, આભૂષણ વગરના હોય, અને હું એટલી તપસ્યા કરું છું, હું ભગવાનનું નામ દઉં છું, સવારે માળા કર્યા વગર નીકળતો નથી, કોઈ ભૂખ્યું હોય તો એને ખવડાવું છું, કોઈ તરસ્યું હોય તો એને પીવડાવું છું, હું કૂવાને બાવડી ખોદાવડાવું છું, હું નાના બચ્ચાઓનું ભણતર પૂરું પાડું છું, હું દાન પુણ્ય કરું છું, શું શું નથી કરતો બધું જ કરું છું. તેમ છતાંય મને શાંતિ નથી જેટલી તમને શાંતિ છે. કેમ એવું બાપા? એણે કીધું એક વાત કહું, મને છે ને આનંદનું સર્ટિફિકેટ મળેલું છે. એ સર્ટિફિકેટ લઈને હું ગમે ત્યાં જતો રહું ને તો મને આનંદ જ આવે. કે હો આનંદનું તો પાછું વળી સર્ટિફિકેટ. બધા તો સાંભળ્યા 10માનું હોય ને 12માનું હોય ને તમે નોકરી કરવા જાય એનું સર્ટિફિકેટ હોય, પણ આ આનંદનું સર્ટિફિકેટ બાપા તો જોરદાર છે. આનંદનું સર્ટિફિકેટ હોય કઈ બાપા? તો હોય જ ને વળી. કેમ? તમે શું સમજો કે સંસારીઓ જ સર્ટિફિકેટ આલતા હોય? અમારો પરમાત્મા કઈ સર્ટિફિકેટ જ નહીં આલતો હોય? શું સમજો તમે? કે બાપા મને તો કશી ખબર પડતી નથી, તમે શું કહો છો, થોડી ક્લિયર વાત કરો. કે મેં પ્રમાણપત્ર લીધું છે આનંદનું. શું સમજે છે તું? એટલે હું કોઈને વઢી દઉં છું તોય હું મોજમાં રહું છું, મને કોઈ વઢી દે છે તોય હું મોજમાં રહું છું. મારું કોઈ અપમાન કરી નાખે છે તોય હું પ્રસન્ન રહું છું, ને હું કોઈનું અપમાન કરી નાખું છું તોય હું પ્રસન્ન રહું છું. મને સૂવા માટે સોફા મળે છે તોય હું પ્રસન્ન રહું છું, ને ધરતી મળે છે તોય હું પ્રસન્ન રહું છું. કારણ કે મેં પ્રમાણપત્ર લીધું છે. તારે લેવું છે? હા બાપા, મારે તો લેવું છે. એવું જો પ્રમાણપત્ર મળતું હોય તો આપણે કેમ ન લઈએ? કે 24 કલાક 8 યામ આખી જિંદગી માણસ ખુશ ખુશ રહે, પ્રસન્ન રહે ને કૂદકા જ મારતો, એવું જીવન કોને ના ગમે? તો કીધું મહારાજ એના માટે મારે શું કરવું પડે? તો કે એના માટે તું મને લખી આપ કે હું જે કહીશ એ તું કરીશ. હું જેમ કહીશ એમ તું કરતો જઈશ તો તને આનંદનું પ્રમાણપત્ર મળશે. હું લખી આપું છું બાપા. એણે લખી આપ્યો. लिख कर दिया और नीचे सेठ ने अपनी सिग्नेचर मारी, संत ने अपने पास रखी. बोले चल હવે મારી સાથે. એને એક જંગલમાં લઈ ગયા. પેલો અવધૂત આગળ આગળ, પેલો શેઠ પાછળ પાછળ. એમને એમ કે ક્યાં કે એવી જગ્યાએ લઈ જાય છે કે જો મને હવે ફટાક દઈને પ્રમાણપત્ર આપવાનું, પણ એમ પ્રમાણપત્ર ઓછું મળતું
1 થી 10નું પ્રમાણપત્ર જોઈએ એના માટે 10 વર્ષ જતા રહે છે. 12માનું જોઈએ તો 2 વર્ષ બીજા જતા રહે. MBBS કરવું હોય તો 15 વર્ષ જતા રહે. આટલા મોટા પરમાત્માનું પ્રમાણપત્ર એમ કંઈ બેઠા બેઠા મળી જતું હોય ભાઈ. એ બિચારો તો શું સમજ્યો કે ચલો હશે. એ ગયો જંગલ મેં પીછે પીછે આગે આગે સંત પીછે પીછે શેઠ. એને એમ કે એ આવ્યું એ પ્રમાણપત્રમાં હમણાં મને તળાવમાં ડૂબકી મારીને કહેશે લે આ પ્રમાણપત્ર. પણ એવું જો હોય તો બધી માછલીઓ આનંદમાં ના રહેતી હોય. सब मच्छियाँ आनंद में ना रह सकती. अगर तो तालाब में या स्नान करने से या तीर्थ में जाने से ही आनंद की प्राप्ति होती तो तीर्थ में रहने वाले सभी आनंदित हो गए होते. अवधूत આગળ ગયા તો પછી એક જંગલમાં બેસાડ્યા. સરસ મજાની રમણીય જગ્યા હતી. એને કીધું તું બેસી જા પલાઠી વાળીને. યોગીના ગુરુ સમર્થ ગુરુ હતા અવધૂત. યોગીઓ કરતાં પણ ઉત્તમ અવસ્થા હતી એમની. નજરથી નજર મિલાવી, આંખોથી આંખો મિલાવી. એને કીધું તું મારી આંખોમાં જો. वो कहते हैं ना आँखों से नज़रों से जो वो निहाल हो जाते हैं जो नज़रों में आ जाते हैं. મેં કથા પણ સાંભળી છે કે અમૃત ક્યાં રહે છે તો શાસ્ત્રોએ કીધું એક તો સંતોના કંઠમાં અમૃત રહે છે, બીજું એમની નજરોમાં અમૃત રહે છે. એક અમી દ્રષ્ટિ પડી જાય તો લોકો આનંદ વિભોર થઈ જાય છે. એટલે સંતોની નજરોમાં અમૃત રહે છે. પેલા બેસાડ્યા, બેઠા, મારી આંખોમાં જોયું. આંખો બંધ કરી એમણે પ્રાણ ચઢાવ્યા, પ્રાણાયામ કર્યું, ઓમકારનું ગુંજન કર્યું અને એક નજર પેલા શેઠ પર મારી. શેઠ પર મારી એટલે શેઠ પણ આમ હવામાં ઉડવા માંડ્યા. જાણે આંખો બંધ થઈ એટલે એને તો નવા નવા લોક દેખાવા માંડ્યા. એને થયું સરસ મજાનું ગગન છે અને એ ગગનમાં હું સરસ મજાના સરસ વાદળો જોઉં છું. ઠંડી ઠંડી હવા આવે છે. એ હવા આવતી નથી પણ એને અનુભવ, આભાસ થયો. એનું સૂક્ષ્મ શરીર એ સંતની પાછળ ચાલતું થયું. આગળ સંત ગયા ને પાછળ શેઠનું શરીર ગયું. એણે જોયું સરસ મજાના મુક્ત ગગનમાં હું વિહાર કરું છું અને ઝપાટાભેર. સાધુ તો એકદમ ફટાફટ ફૂર્તી, કારણ કે સ્થૂળતા ઓછી હતી, ઓછું જમવાનું. જે વધારે જમે વધારે મરે. જમીન લોકો મરતા હોય, ઉપવાસ કરીને નથી મરતા. તો શેઠ ગયા સાધુની પાછળ. ચાલતા 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 એક ફાટક આવ્યું. ફાટક આવ્યું તો પેલા ચોકીદારે રોક્યું. એ યહાં સે આગે જાના મના હૈ. પેલા કીધું मैं वो महाराज के साथ हूँ. तो क्या तो महाराज के साथ है तो क्या हो गया? बोले उनको प्रमाण पत्र है आनंद का, वो फाटक के अंदर वो तो जा सकते. પેલા સાધુ તો નીકળી ગયા અને આ શેઠ રહી ગયો. તો કે ઉनको महाराज को प्रमाण पत्र है. तो કે એમને પ્રમાણ પત્ર છે, તમને થોડી છે. તમારું બતાવો. કે મારી પાસે છે નહીં, હું લેવા આવ્યો છું. तो कि यदि तुम्हें आनंद का प्रमाण पत्र चाहिए तो उसका मूल्य यहाँ चुकाना पड़ेगा. અહીંયા એનું મૂલ્ય ચૂકવવું પડે. તો કે ठीक है, क्या मूल्य चुकाना है? પેલા ગજવામાં હાથ નાખ્યો. तो कि यहाँ पैसा नहीं चुकाना पड़ता है, यहाँ दान देना पड़ता है. क्या दान देना पड़ता है? એટલે પેલા સંત આગળ જઈને ઊભા રહ્યા અને કે એને જે બી ટોલ ટેક્સ થતો હોય આનો એ ચૂકવી દો. આપણે નથી ચૂકવતા. આપણે કહીએ પેલી સામેવાળી ગાડી તો આમ બતાવીને જતી રહી, તો એની પાસે પાસ હોય, આપણી પાસે ના હોય તો આપણે ઊભા જ રહેવું પડે. તો કંઈ બીજા કોઈના પાસથી તમે ન જઈ શકો. કોઈએ ભોજન કર્યું તો આપનું પેટ ન ભરાય, આપણે કરવું પડે. उसके पास प्रमाण पत्र है तो महाराज निकल गए. ये महाराज अटक गए कि એમની પાસે છે તો તારી પાસે બૈલા, તારી પાસે ક્યાં છે? કે હું લેવા આવ્યો છું, ચૂકવ. શું ચૂકવવું પડે? સંતે ઈશારો કર્યો, ચૂકવી દે. અહીંયા કે દાનમાં પૈસા નથી લેવાતા, અહીંયા દાનમાં નાક કપાવાય છે. नाक काटी जाती है. हाय राम 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 राम, नाक कपाए ने, हाय हाय हाय, वगर नाकनो ने नक्कटो थईने हूँ मारा गामे पाछो केवी रीते फरीश? नक्कटो थईने पाछो केवी रीते फरीश? संते कीधुं
અત્યાર તો કપાવડાવી દે, પાછો હતો એવો ને એવો થઈ જઈશ જ્યારે તને પ્રમાણપત્ર મળે. પેલા એ બિચારાએ કાઠું મન કરી નાક કપાવડાવી દીધું. આગળ ગયો તો બીજું ફાટક આવ્યું. સંત તો નીકળી ગયા ને પેલો આમ બાયલા ને બાયલા જેવો રહી ગયો. ઓ મહારાજ મુझे લેતે જાના, મહારાજ મુझे લેતે જાના. એટલે મહારાજે ઈશારો કર્યો કે મૂલ્ય ચૂકવીને આવ. અને પેલું લખેલું કે તમે જેમ કહેશો, ફસાઈ પડ્યો, તમે જેમ કહેશો હું કરીશ. આગળ ગયો તો કે इसका क्या मूल्य है? बोले यहाँ जीवा काटी जाती है, અહીંયા જીભ કપાવવામાં આવે છે. તો જીભ દાનમાં આપવામાં આવે છે. પેલો કે હા હું તો ગુંગો થઈ જઈશ, મૂંગો થઈ જઈશ, શું બોલીશ, શું થશે મારું? આ તો લાગે છે મારો સંત તો મને ગુંગો, બહેરો, આંધળો, લંગડો બધું જ કરીને છોડવાનો. પણ હવે કરું શું? આટલે આવી ગયો પાછું જવાય નહીં. નાક તો કપાયું ને હવે જો પાછું સમૂહ નહીં થાય તો નકટ્ટો થઈને ગામને શું મોઢું બતાવ? એ નાકના ચક્કરમાં એ જીભડી કપાવડાઈ. તો કીધું ચલો ભાઈ ઠીક હે કાટો. એટલે ખટાક કરીને જીભ કાપી નાખી. આગળ જતા ગયા તો ત્રીજો ટોલ ટેક્સ આવ્યો, ફાટક આવ્યું. મહારાજ નીકળી ગયા ને પેલો ઊભો ને ઊભો, ઓ મહારાજ મુझे લેતે જાના. એટલે પેલા ચોકીદાર બોલ્યો यहाँ हमारा टोल चुकाना पड़ता है, फिर जा सकते हो. ભાઈ બાપા માર તો છે જ નહીં કશું, જીભ નથી, નાકે જતી રહી છે, હવે શું જોઈએ તને? તો કે અહીં કાન કાપવામાં આવે છે, કાન કાપવામાં આવે છે. ચલો હવે કાનની તો બહુ કંઈ ખાસ જરૂર હોતી નથી તો ઠીક છે. હવે એક રહ્યું તો કે ના અહીંયા બંને કાપવામાં આવે છે. ઓહો હો ધત તેરી કી, दोनों काटने पड़ेंगे, दोनों काटने पड़ेंगे. બંને કાન કપાઈ ગયા. હવે તો સંભળાય નહીં ને પેલો શું બોલે ખબર ના પડે. આગળ ગયા તો બોલે ચોથા ટોલ ટેક્સ આયા. હવે અહીં શું છે પાછું? અહીં કે ચોથો ટોલ ટેક્સ ચૂકવવો પડે. પેલાએ કીધું બાપા મારે નથી ચૂકવવું. એટલે પેલા સંત બોલ્યા એવું ચૂકવ્યા વગર તો તને આનંદનું પ્રમાણપત્ર બી ન મળે ને. પ્રમાણપત્ર જોઈએ તો માન અપમાન રૂપી નાકને કટાઈ નાખવી પડે. તમારું કોઈ અપમાન બી કરે તો બી વાવા, માન બી કરે તો બી વાવા. કર્ણ બધીર બહેરાની જેમ તમારે ચાલવું પડે. કોઈએ નિંદા કરી તો જેમ બહેરાએ સાંભળી હોય, ઇન્દ્રિયોને વશ કરી હોય તો જ પરમાત્મા મળતો હોય, એમ ના મળતો હોય. એ કહાની સમજને કી હૈ. આગળ ગયા. એણે કીધું તમે જો આ ન કરાવશો, જો તમે એનું મૂલ્ય નહીં ચૂકવો તો તમને આનંદનું પ્રમાણપત્ર નહીં મળે. ના જોઈતું હોય તો પાછો જા. હવે પેલો વિચારમાં પડ્યો આટલું બધું તો ગયું, હવે રહ્યું શું? કાઢી નાખવા દે એને જે કાઢવું હોય. કે આંખ ફોડ ડાલની પડેગી. ચોથામાં કે આંખો ફોડી નાખવી પડે. પેલો કે હું આંખો ફોડીશ તો જોઈશ કેવી રીતે? સંતે કીધું કે હું તારો હાથ પકડીને ચાલીશ ને, આંખો ફોડાવડાઈ નાખ. બિચારા મને કમને આંખો ફોડાવડાઈ દીધી. આંખો ફોડાવડાઈ દીધી તો હવે શું? હવે તો દેખાય નહીં. એટલે સંતે એનો હાથ પકડ્યો. જ્યારે તમે તમારી દ્રષ્ટિ બંધ કરો ત્યારે ગુરુ તમારો હાથ પકડીને પરમાત્માના પ્રમાણપત્ર સુધી લઈ જતો હોય છે. જ્યારે તમે તમારી દ્રષ્ટિ બંધ કરો ત્યારે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. જ્યારે તમે જગતને પોતાની દ્રષ્ટિથી નહીં પણ સંતની નજરથી જોતા હોય ત્યારે તમને સુખ અને દુઃખ નહીં પણ બધું જ બ્રહ્મમય નજર આવતું હોય. એ સંત કી દ્રષ્ટિ. હવે સંતે હાથ પકડ્યો અને લઈ ગયા. હવે વાત પતવા જ આવી છે, કારણ કે એમણે હાથ પકડ્યો. અવધૂતે હાથ પકડી લીધો. હવે હું તને જ્યાં જ્યાં કહું ત્યાં ત્યાં મારી પાછળ પાછળ આવતો જા. છઠ્ઠું, પાંચમું આવ્યું. પાંચમું ફાટક આવ્યું. ત્યાં ફરી રોકાયા. એટલે પેલાએ થોડું હણહણ્યો ઘોડાની જેમ, આ શું? તો એમણે કીધું ઈશારાથી. એટલે એને સંતે એના
ગરદન પર હાથ મૂક્યો કે અહીં માથું કપાવવું પડતું હોય છે. આંખો જતી રહી. તમને શાંતિ છે? આંખો કાઢ નાખી, કાન કાઢ નાખ્યા, જીબડી કપાઈ ગઈ. કહેવાનો ભાવાર્થ એનો હતો કે હવે બચ્યું શું છે? આ એ કાઢી નાખશો, આ એ કપાવડાવશો તો ભાઈ મળશે શું? મારી પાસે રહ્યું શું? તો કે હવે જો આનંદનું પ્રમાણપત્ર તારે લેવું છે, મને તો મળ્યું છે, તારે લેવું હોય તો માથું કપાવવું પડે. અને જો ન લેવું હોય તો પછી આવો ને આવો તું પાછો જશે. કાન વગરનો, નાક વગરનો, જીભડી વગરનો, આંખ વગરનો. હવે શું થાય? કપાવવું તો પડે, પણ હવે કપાઈએ તો રહે શું? શું જોવાનું, શું સાંભળવાનું, શું વિચારવાનું? કશું જ નથી બાકી રહેતું. તો કે યહાં સિર તો કટાના પડેગા. એટલે પેલા બે હાથ જોડ્યા કે મહારાજ હું માથું તો ન કપાવું. એટલે પેલા એ કીધું, અવધૂતે કીધું કપાઈ નાખ, તારું ભલું થશે, માથું કપાઈ નાખ. આ છેલ્લો દરવાજો છે, આ છેલ્લો દરવાજો છે. જો તું માથું કપાઈ નાખશે તો તને આનંદનું પ્રમાણપત્ર મળશે. અને જ્યારે તને આનંદનું પ્રમાણપત્ર મળશે ત્યારે તારા બધા સ્પેર પાર્ટ સમા થઈ જશે. પણ પેલો માન્યો નહીં અને બી ગયો તો એણે હાથ જોડ્યા અને માથું નમાવ્યું કે હે મહારાજ, મને આનંદનું પ્રમાણપત્ર નથી જોઈતું. હું જ્યાં હતો ત્યાં શું ખોટો હતો? એમ કર્યું જ હતું. ફરી પેલા સંતે કીધું કે બેટા હું તને કહું છું, આનંદનું મહાપ્રમાણપત્ર મળશે, તારું માથું કપાવી નાખ. મેં પણ કપાવ્યું હતું, તું કપાવી નાખ. પણ એની હિંમત ચાલી નહીં એટલે એણે ના પાડી તો જોવે છે કે એ જ્યાં બેઠો હતો ત્યાંનો ત્યાં બેઠો છે. ત્યાંથી પાછા ફર્યા અને એણે જોયું કે હું તો એ જ જગ્યાએ બેઠો છું જ્યાંથી હું ચાલ્યો હતો. મહારાજ આ શું થયું? તો કે આ એ જ થયું, જો તું માથું કપાવવાની હા પાડી હોત તો તું આનંદનું પ્રમાણપત્ર લઈને આવ્યો હોત. પણ હવે તને આનંદ નહીં મળે, કારણ કે તે તારી મતિથી વિચાર્યું કે મારું કપાઈ જશે તો શું થશે. આને જ અહંકાર કહેવાય. જ્યારે માણસ અહંકાર ઉચ્છેદિત કરી નાખે છે ત્યારે જ પરમાત્મા પ્રગટ થઈ જતો હોય છે, આનંદનું પ્રમાણપત્ર મળી જતું હોય છે. હવે મહારાજ મારી ઉપર દયા કરો, જે થયું તે થયું, હવે મને ફરી લઈ જાઓ. હવે ન લઈ જવાય, હવે તું ચૂકી ગયું, હવે ન લઈ જવાય. એટલે નાક કપાવવું શું છે? નાક કપાવવું કે માન અને અપમાન એ બંને જરૂરી વસ્તુઓ છે. જરૂરી નથી કે તમને માન જ માન મળે, ક્યારેક અપમાન મળી જાય તો એમાં પણ પરમાત્મા છે. જે શબ્દો એણે કહ્યા એ આકાશમાં વિલીન થઈ ગયા. હરિઓમ તત્સત, બીજું બધું ગપશપ. માન ક્યાં, અપમાન ક્યાં? નિંદા સાંભળી તો કોની નિંદા? શરીરની નિંદા તો તમે કરતા હો. સવારે મળ ત્યાગ કરવા જતા હો ત્યારે તમે નાક સિકોડતા હો, તમે એને જોવાનું પસંદ નથી કરતા. નિંદા તો પોતે બી કરો છો તમે. તમને શરીરના અંદર જે બી મળ છે, જે બી ગંદકી છે એ તમને જોવાની ક્યાં પસંદ છે? તમે પોતે પોતાના શરીરની નિંદા કરતા હો છો. બળ્યું કેટલું ખવડાવો તોય ઘૂંટણ હેડતા નથી. આ મોં જેટલું કરો એટલું માખો દાડો પણ કંઈક ને કંઈક ચોટ્યું જ રહે. એ તમે બોલતા હો છો. શરીરની નિંદા તમે કરતા હો છો. કોઈએ કરી લીધી તો બહુ મોટી વાત નથી. આંખ કોઈ ખરાબ કરતું હોય કે કોઈ ખરાબ થતું હોય તો પણ આંખ બંધ કરવી એટલે આંખો ફોડવી એટલે શું કે તમે એમાં પણ પરમાત્મમય દ્રષ્ટિ કરો, બાહ્ય દ્રષ્ટિને ફોડી નાખો ને આંતરિક દ્રષ્ટિમાં જાગૃત થાવ. એ જ આ કથાનો સાર ને અવધૂતનો સાર હતો. નાક, કાન, આંખો, છેલ્લે શું બાકી રહે છે? તો માથું. જ્યારે આ માથાને ગુરુચરણોમાં સમર્પિત કરી દો છો ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે ગુરુ હાથ પકડીને રસ્તો પ્રશસ્ત કરતો હોય છે.